નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 51મા અને 52મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની. હવે 51મો દિવસ એટલે કે આનો શનિવારના રોજ લાલો મૂવીએ 1.65 કરોડનું નેટ કલેક્શન કર્યું. એની સાથે લાલો મૂવી નેટ કલેક્શનની અંદર ઇન્ડિયાની અંદર 82 કરોડની આસપાસ પહોંચી ગયું અને 95 કરોડ ઇન્ડિયાનો ગ્રોસ થઈ ગયો છે. હવે આજે એનો 52મો દિવસ છે, રવિવાર છે, તો 52મા દિવસે સારી એવી ઓક્યુપન્સી જોવા મળી રહી છે અને આજે 2 થી 2.5 કરોડ સુધી આરામથી પહોંચી જશે. એટલે એનું જે ગ્રોસ કલેક્શન છે એ 96 કરોડે પહોંચશે અને નેટ કલેક્શન એ 84 કરોડે 84.5 કરોડ પહોંચી જશે. ઓવરસીઝ માર્કેટની અંદર લાલો મૂવીનું અત્યાર સુધીનું કલેક્શન જે આવ્યું છે, એટલે કે જેના ડેટા મળ્યા છે ઓફિશિયલી, એ લગભગ 6 કરોડ સુધી પહોંચી ગયા. 6 કરોડ. તો લાલો મૂવી વર્લ્ડ વાઇડ આજે 104થી 105 કરોડ સુધી પહોંચી જશે. ઇતિહાસની અંદર ગુજરાતની કોઈ પણ મૂવી ગુજરાતી એ આ માઇલસ્ટોન સુધી પહોંચી નથી. લાલો મૂવી જે કહ્યું છે એ ખરેખર ઇતિહાસ છે. અમે કહેવાય ને, કૃષ્ણ જ્યાં હોય ત્યાં બધું શક્ય છે. લાલો મૂવી કૃષ્ણ ભગવાન ખુદ ચલાવી રહ્યા છે. આજે પણ સારી એવી ચાલે છે. પુષ્પા 2 જેવી જે મૂવી આવી જેણે બધા જ રેકોર્ડ તોડ્યા, પણ લાલાનો રેકોર્ડ જે અત્યારે છે ને, એનો 52મો દિવસ, એ પણ પુષ્પા 2 કરી નથી શકી. એટલે લાલા મૂવીને જે ઓડિયન્સ મળવી જે ખાલી ગુજરાતની જ મળી છે. હજુ હિન્દીમાં એ ડબ થઈને રિલીઝ નથી થઈ. જો લાલો મૂવીનું પરફોર્મન્સ હિન્દી ઓડિયન્સ સુધી પહોંચશે અને દિલમાં ઉતરશે, ભાઈ લાલો મૂવી શું છે એ જાણશે, પછી એ રેકોર્ડો તોડશે. અને હવે મેકર્સ ક્યારે રિલીઝ કરે છે એના ઉપર છે. બાકી લાલો મૂવી આપણા અહીંયા તો ગુજરાતમાં તો સારી રીતે ચાલે છે અને યુકે, કેનેડા, અમેરિકામાં હજુ રિલીઝ થશે એટલે સારી એવી ચાલવાની છે. શોની વાત કરીએ તો સારા એવા શો છે હજુ મૂવી પાસે અને મૂવી એની રીતે ચાલી રહી છે. શોની અંદર કેવું છે કે અમદાવાદની અંદર લગભગ લાલો મૂવી પાસે કેટલા કહેવાય ને કે 350 શો છે અને 350 શોની અંદર કેવું ઓક્યુપન્સી મેટર કરે છે. ઓક્યુપન્સી પણ સારી એવી છે, એવું નથી. ગઈકાલે જે નાઇટના શો હતા ને, એની અંદર ઓક્યુપન્સી લગભગ 56% પહોંચી ગઈ હતી. 56% એટલે કંઈ થિયેટર હોય અમદાવાદની અંદર 56% હતું. શોની અંદર રાત્રે 56% લોકો મૂવી જોવા ગયેલા. પછી મુંબઈ ભલે ગુજરાતીઓ ત્યાં વસે છે, એમાં 68 શો હતા મુંબઈમાં અને એમાં 52%ની ઓક્યુપન્સી હતી. સુરતની અંદર 238 શો છે, એમાં 47%ની પહોંચી. અને શોની અંદર વાત કરીએ ને તો શો એ સારા એવા ચાલે જ છે અત્યારે હાલે પણ. ગઈકાલ કરતાં પણ આજે થોડા 4-5 શો વધી ગયા છે. અમદાવાદમાં 373 શો છે, મુંબઈમાં 70 શો, સુરતમાં 245, આણંદમાં 65 શો, ભાવનગરમાં 28 શો છે, ગાંધીનગરમાં 53 શો અને વડોદરામાં 143 શો છે. અને ઓક્યુપન્સી આજે પણ સારી એવી છે. અને રાત્રે આજે થોડું કેવું હોય કે દિવસ ચાલુ થાય સોમવાર એટલે ઓક્યુપન્સી થોડી ઓછી થવાની સોમવારના લીધે, પણ જે ગઈકાલે હતી એના સપ્રમાણમાં તો રહેશે જ. તમે લાલો મૂવી ના જોયું હોય તો અવશ્યથી જુઓ. આજુબાજુમાં પણ જેણે આ મૂવી ના જોઈ હોય એને ઇન્સ્પાયર કરો કે જુઓ, કારણ કે કૃષ્ણ ભગવાન એક ખુદ જ ઇન્સ્પિરેશન છે અને એની અંદર આ મૂવી જે તમને ઇન્સ્પાયર કરે છે, તમને કંઈક ને કંઈક જીવન માટે શીખવાડે છે. આ મૂવી છે એ ગુજરાતનું ગૌરવ કહેવાય કે જેણે 100 કરોડ પૂરા કર્યા. આપણા માટે તો ગર્વની બાબત છે, કારણ કે બીજી ઇન્ડસ્ટ્રીની અંદર બધી જ મૂવી છે ને 100 કરોડ સુધી પહોંચી, કન્નડા હોય, તેલુગુ હોય, પણ ગુજરાતની એકે મૂવી નથી. પણ હવે આપણે ગુજરાતી મૂવી પણ 100 કરોડ સુધી પહોંચી ગઈ અને ઇન્સ્પાયર કરશે નવી ફિલ્મ મેકિંગને કે આવી મૂવી બને અને ગુજરાતી માર્કેટ છે ને આગળ આવે ગુજરાતી મૂવીનું. કારણ કે આપણા જે સંસ્કૃતિ છે ને એ લોકો જાણે, કારણ કે અત્યાર સુધી આપણે સાઉથની મૂવી જોતા હતા, તો આપણી મૂવીને કોઈ જાણે. ના જોયું હોય તો આ મૂવીને ચોક્કસ જુઓ અને તમારા અનુભવો શેર કરો અને કોમેન્ટ કરો અવશ્યથી. તમને કેવું મૂવી આમ કેવી પસંદ આવી, કયા સીન ગમે, બધું જ કોમેન્ટમાં લખો. અને 100 કરોડ પહોંચ્યા પછી તમને કેવું લાગે છે એ તમારો એક્સપિરિયન્સ કહો. થેન્ક યુ.